વડોદરાનું ફેમસ ખીણવાળું સેવસળ પહેલાં તો કંઈક 20 રૂપિયા હતા, અત્યારે કંઈક 25 કર્યા ગયા. બાકી સેવસળ બી 40 રૂપિયાનું છે, એવું કંઈ રેટ નહીં, પણ ટેસ્ટ એક નંબર છે ભાઈ. આ 25 રૂપિયાના બટાકા પૌવાની ડીશ છે, એટલે ઉસળ પણ એની અંદર નાખીને જ આપે છે અને ઓફકોર્સ ખીણ પણ ઉપર નાખીને જ આપે છે કે અનહેલ્ધી બનહેલ્ધી કશું નથી. હા, લોકો અહીંયા છે ને વર્ષોથી ખાતા આવે છે, રોજ ખાય છે અહીંયા પૌવા. એવા ગ્રાહક છે 10 15 વર્ષથી એક સાથે રોજ ડેલી આવે છે. 10-15 વર્ષ ડેલી આવે ડેલી એવા પણ ગ્રાહકો છે મારે પાસે. અને હવે વિચારતો કે ભાઈ ગરમ છે ત્યાં સુધી ફીણ રહેશે એવું નથી. ના, ના. આ ધીરે ધીરે ઠંડુ પડ્યું છે ને તો પણ આ જે ફીણવાળો જે પાર્ટ છે ને એ તમને દેખાતો હશે. અત્યારે તો વિડીયોમાં લોકોએ જોયું છે કે ઉસળ ઉકળતું હોય તો ઉપરની સાઈડમાં તેલ આવે. આ વસ્તુ જુદી જ છે. અને અહીંયા આવે છે ફીણ. બિલકુલ વડોદરા છે, આજુબાજુના છે, અહીંયા આગળ કાયલીબાગ વિસ્તાર છે. આવતા જતા ટેસ્ટ કરો અને બહુ સારી સાફ સુથરા જગ્યા છે અને એકદમ સુંદર બનાવે છે ભાઈ. અને અમારા ફ્રેન્ડ મળી ગયા મને અહીંયા આગળ જે યુટ્યુબર છે, તો એમને જોઈને મેં ફરી પાછો આવ્યો અને આજે ફરી મેં આજે પૌવા ખાઈ છે અહીંયા આગળ. વાહ ભાઈ વાહ, જોરદાર. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે વડોદરા સિટીની એક આઇકોનિક સ્ટ્રીટ ફૂડ સિરીઝમાં. ખીણવાળા પૌવા ભાઈ, ટાઇટલ વાંચીને તો ભાઈ હવે ક્લિક કર્યું છે ને તો બતાવીશું અને ખીણ પણ બતાવીશું. વડોદરામાં આ જગ્યા 25 વર્ષથી ફેમસ છે. ખીણવાળા પૌવા અને ખીણવાળું સેવસળ છે. તો રસો જ છે, સેવસળનો રસો જ આવે છે, પણ ચણાના લોટને ઉકાળીને કેવું કે જનરલી તમે તરી જોઈ હોય, પણ એ તરીના લેવલ સુધી ઉકાળવામાં નથી આવતું અને ખીણના લેવલ સુધી ઉકાળવામાં આવે છે, પણ રસો કન્ટિન્યુઅસ ઉકળતો રહે છે. એની માસ્ટરી છે એમની. અને લારીનું નામ છે જય જલારામ સેવસળ પૌવા. 25 વર્ષથી ફેમસ છે અને છેલ્લા 15 વર્ષથી તો અમુક કસ્ટમર એવા છે કે જે ડેલી ખાય છે આ જગ્યાએ ખીણવાળા પૌવા અને ખીણવાળું સેવસળ. લોકેશન છે કારીબાગ વિસ્તારમાં, આર્ય કન્યા વિદ્યાલય માર્ગ છે, ત્યાં જૈન દેરાસર છે, એની એક્ઝેક્ટ સામે જ છે. બરાબર. સવારે 7, 7:30, 8 સવારે, હા બસ એટલા વાગે, 8 વાગે ઓપન થઈ જાય. બપોરે 2 વાગ્યા સુધી તમને અહીંયા મળશે. બપોરે 2 વાગે, મેક્સિમમ 3 વાગ્યા સુધી. સવારે 8 થી 3-4 વાગ્યા સુધીમાં તમને આ જગ્યાએ ખીણવાળા સેવસળ અને ખીણવાળા પૌવા. તમે 10 વાગે આવશો તોય ખીણ મળશે, બપોરે 2 વાગે આવશો તોય ખીણ મળશે. બહુ જોરદાર જગ્યા છે. આપણે જઈશું, ટેસ્ટ કરીશું કેવું છે. આ ખીણ શેનું છે? આ ખીણ શબ્દ સાંભળીને તમે એવું ના વિચારતા કે ભાઈ કેમિકલ, એવું કંઈ નથી. કંઈ જ નથી. સિમ્પલ ચણાનો લોટ છે, પાણી સાથે ઉકળતો હોય, પણ એમના જે મસાલાનો કમાલ છે ને એ વસ્તુ છે. મારું નામ દિલીપભાઈ અગ્રવાલ છે. ઓકે, દિલીપભાઈ અગ્રવાલ. અને કેટલા વર્ષથી ફેમસ છે? 24 વર્ષ થઈ. 24 વર્ષથી ફેમસ છે. તમારે એડવર્ટાઇઝની શું જરૂર છે? વાહ ભાઈ, ખરેખર સાચું કીધું. જરૂર છે જ નહીં તમારે. પણ ફર્સ્ટ ટાઈમ મેં જોયું કે આ રીતનું ગ્રાહકો બધા ખુશ રહે છે અમારાથી. હા, પણ ખીણવાળું આ ટાઈપનું ફર્સ્ટ ટાઈમ જોયું કે ભાઈ ઉપરથી જનરલી શું હોય છે કે અત્યારે તો વિડીયોમાં લોકોએ જોયું છે કે ઉસળ ઉકળતું હોય તો ઉપરની સાઈડમાં તેલ આવે. આ વસ્તુ જુદી જ છે. અને અહીંયા આવે છે ખીણ. એટલે આ તમારું ઉકળતું જ છે કન્ટિન્યુઅસ, પણ અહીંયા તેલ નથી આવતું, અહીંયા ખીણ આવે છે. અને તમારા સેવસળનો ટેસ્ટ છે ને પૌવા સાથે એવું લાગે કંઈક પંજાબી ટચ આપે છે. બસ ગ્રાહકોનો પ્રેમ જોઈએ, બીજું શું યાર. વાહ. અને પાર્સલ પણ અહીંયા તમારે એટલા જ જતા હશે. અને 25 વર્ષથી ફેમસ છે તો સ્ટાર્ટિંગ કર્યું પર શું ભાવ રાખ્યો હતો? 3 રૂપિયા. પૌવાના 3, સેવસળના 5 રૂપિયા હતા. અચ્છા. 2 બંધ સાથે 5 રૂપિયા. પૌવાની ડીશના 3 રૂપિયા હતા એ ટાઈમે. પહેલેથી આ જ જગ્યા પર? આ જ જગ્યા, એક બસ સ્ટેન્ડના બાજુમાં, બસ સ્ટેન્ડની બાજુમાં, જૈન મંદિરના સામે. અને પૌવા બી એટલા જ પ્રિફર કરે છે. 2014માં 20 રૂપિયાનો ભાવ વધાર્યો હતો અમે લોકો. હા, અત્યાર સુધી ભાવ નથી વધાર્યા, પણ આ મહિનાથી થોડું તેલ બેલમાં તેજી વધારે થઈ, એના લીધે હું 5 રૂપિયા વધારી 25 કર્યા. એવું સમજો કે 200-250 ગ્રામ જેવી તો આખી ડીશ થઈ જ જતી હશે. ગ્રાહક ખુશ થવા જોઈએ. ગ્રાહક આપણે પાસે એવું ના કહે કે અમારા પૈસા પડી ગયા. ભાઈ, તો આ જે પૌવાની પ્લેટ બને છે ને એ 25 રૂપિયાની છે. લોકો અહીંયા જમવા પણ આવે છે. ઉપરથી ફર્સ્ટ ક્લાસ આવી રીતે ખીણ નાખવામાં આવે છે. આ ખીણ તો કીધું ચણાના લોટનું જ હોય ને? ચણાનો લોટ સ્પેશિયલ ચણાનો લોટ. અને બીજું કે એ તમને તકલીફ ના કરે. હા, એ લોકો તમારા આટલા 25 વર્ષથી લોકો ખાય છે. એવા ગ્રાહક છે 10, 15 વર્ષથી એક સાથે રોજ ડેલી આવે છે. 10, 15 વર્ષ ડેલી આવે? ડેલી એવા પણ ગ્રાહકો છે મારે પાસે. સૌથી વધારે ભીડ ક્યારે થાય? કેટલા વાગે? 10 થી 3 ના અંદર. એટલે હવે ધીરે ધીરે ચાલુ થશે. ધીમે ધીમે ચાલુ અને કેમેરો ફેરવો તમે આ ડાબી બાજુ ને જમણી બાજુ.
ભાઈ વડોદરામાં આ બહુ ક્રેઝી પ્લેસ છે ખરેખર, એકવાર તો ટ્રાય કરવા જ જોઈએ આ ટાઈપના ફીણવાળા પૌવા. તે સેવ છે તે સેવના પેકેટ જ બહાર મૂકેલા છે એટલે બધાને ખબર પડે કે આ બ્રાન્ડની સેવ છે. તમારી સામે જ પેકેટ લઈને અહીંયા ડબ્બામાં તોડ દો. કઈ વસ્તુ છુપાવવાની નથી, બધું ઓપનમાં. બધું સામે જ છે. મારું નામ દિલીપ પ્રજાપતિ છે અને એકચ્યુઅલી કાલે મેં અહીંયા આગળ એક કામથી જ નીકળ્યો હતો અને મને રસ્તામાં એમ લાગી ભૂખ લાગી છે તો મેં એક જલારામ સેવસરવાળાને ત્યાં કાલે પૌવા ખાધા. બહુ સારો ટેસ્ટ મળ્યો મને અને આજે અહીંયાથી ફરી બીજા કામથી નીકળ્યો અને આ મારા ફ્રેન્ડ મળી ગયા મને અહીંયા આગળ જે યુટ્યુબર છે, તો એમને જોઈને મેં ફરી પાછો આવ્યો અને ફરી મેં પૌવા ખાઈ છે અહીંયા આગળ અને મને આ બંનેઓને મળીને ખૂબ આનંદ થઈ ગયો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બહુ ટેસ્ટ ફર્સ્ટ ક્લાસ છે, રિઝનેબલ છે અને તમારો ફર્સ્ટ ટાઈમ નાસ્તો સવારનો સારામાં સારો થઈ જાય અને એકદમ સાફ સુથર જગ્યા છે અહીંયા આગળ. બરાબર. અને સારામાં સારું મને કાલે યોગ્ય લાગ્યું એટલે મેં ફરી વાર આજે આવ્યો છે અહીંયા આગળ. વડોદરાના લોકોએ તો એકવાર ટેસ્ટ કરવો જ જોઈએ. બિલકુલ વડોદરા છે, આજુબાજુના છે, અહીંયા આગળ કાયલીબાગ વિસ્તાર છે, આવતા જતા ટેસ્ટ કરો અને બહુ સારી સાફ સુથરા જગ્યા છે અને એકદમ સુંદર બનાવે છે ભાઈ. ગાઈસ તો આ જ છે વડોદરાનું ફેમસ ખીણવાળું સેવસળ. એટલે અહીંયા તો વધારે લોકો સેવસળ તો ખાય જ છે પણ સાથે પેલું બટાકા પૌવા અને એની ઉપર રસો એ નાખીને પણ ખાય છે. આ જુઓ છે ને ડીશમાં, આ લિટરલી તમને ફીણ જે આ લિટરલી ફીણ લાગે છે. જો આમ ચમચી ઊંચી કરી બટાકા પૌવા, સેવ છે, ઉપરથી ફીણ છે. ફીણ એટલે સેવસળના રસો હોય ને, તે રસો ઉકળતો હોય ને એ ટાઈમ પર સ્ટાર્ટિંગમાં પહેલાં ફીણ આવે અને પછી બહુ વધારે પડતું ઉકળે પછી તરી આવે. તો આ તરીનો પાર્ટ જે આવે એની પહેલાં જે ફીણ બને ને આ એ છે. તો ભાઈ ચાલો ફાઇનલી આપણે ટ્રાય કરીએ ફીણવાળા ઉસળવાળા પૌવા. જોરદાર લાગે. આ તો એક પંજાબી ટેસ્ટ લાગે છે. અને પૌવા છે ને બહુ જોરદાર છે, એકદમ માઇલ્ડ. અને હા બીજું કે આ જે ફીણવાળો જે સેવસળનો રસો છે ને એ બહુ હેવી સ્પાઇસી નથી. એન્જોય કરશો. બટાકા પૌવાની સાથે આ જે ટેસ્ટ છે તે ટોટલી મેચ થઈ જાય છે. બહુ છે ને અહીંયા રેટ બી નથી. પહેલાં તો કંઈક 20 રૂપિયા હતા, અત્યારે કંઈક 25 કર્યા ગયા. બાકી સેવસળ બી 40 રૂપિયાનું છે, એવું કંઈ રેટ નહીં પણ ટેસ્ટ એક નંબર છે ભાઈ. આ 25 રૂપિયાના બટાકા પૌવાની ડીશ છે એટલે ઉસળ પણ એની અંદર નાખીને જ આપે છે અને ઓફકોર્સ ફીણ પણ ઉપર નાખીને જ આપે છે. તો બહુ વેલ્યુ ફોર મની કહેવાય. સવારના નાસ્તા માટે તો આ એક જોરદાર પ્લેસ છે. બાકી સેવસળ પણ છે, એ પણ તમે ટ્રાય કરી શકો છો. એ પણ અહીંયા મજા આવશે એ રીતનું છે. ચણાનો લોટ જ્યારે પાણી સાથે નાખીએ, ચણાના લોટને પાણી સાથે મિક્સ કરીએ ને અને પછી થોડું ઉકળતું હોય ને અને એ ટાઈમ પર જે પાર્ટ ઉપર આવે ને એનું ફીણ બને. અને તેલ હોય ને એટલે તેલ છે ને તમને અમુક ટાઈમ પછી તમે જોશો તો વ્હાઈટ થઈ જાય અમુક જગ્યાએ. તો એને આ બધું મિક્સ થાય એટલે ઉપર એક થઈ જાય. આ કોઈ એવું કશું છે નહીં કે અનહેલ્ધી બનહેલ્ધી કશું નથી. લોકો અહીંયા છે ને વર્ષોથી ખાતા આવે છે, રોજ ખાય છે અહીંયા પૌવા. અને બીજી એક વાત મને અહીંયા ખાસ ગમે કે લોકો કહેતા ન હોય કે ભાઈ સેવ ક્યાંથી લીધી, સેવ ક્યાં છે, આ બટાકા પૌવાની ઉપર સેવ છે, સેવસળની સેવ છે, એ ક્યાંથી લીધી. પણ અહીંયા તો એમણે પેકેટ જ મૂકેલા છે, સેવના જ પેકેટ મૂકેલા છે. ક્રેઝી છે પણ ખરેખર. હા ભાઈ બહુ ટેસ્ટી પૌવા મળશે તમને. મને તો પૌવા ખાવાની ખરેખર અહીંયા મજા આવી. 4-5 બાઇટ ખાધા ને એટલે એવું લાગ્યું કે ભાઈ હજુ આપણે ડીશ પૂરી કરી દઈશું વિડીયો પતે એટલે. અને આત્મીય ભાઈ સૌથી પહેલાં તો ટાઈમિંગ અને લોકેશન કહી દેજો આ જગ્યાનું. આ છે ને આર્ય કન્યા વિદ્યાલય માર્ગ કહેવાય. ઓકે. જૈન દેરાસર છે એની એક્ઝેક્ટ સામે કારેલીબાગ વિસ્તારમાં. બરાબર, એકદમ ઇઝી લોકેશન છે, મળી જ જશે. મેન્ટલ હોસ્પિટલના જે એના પહેલાં જે 4 રસ્તા આવે ને ત્યારે તમે રાઈટ સાઈડ વળવાનું, આર્ય કન્યા વિદ્યાલય માર્ગ કહેવાય. જૈન દેરાસર છે એની એક્ઝેક્ટ સામે. ઓકે. આ બાજુની સાઈડ જૈન દેરાસર છે, એક્ઝેક્ટ એની સામેની સાઈડ. યસ. અને સવારના ટાઈમે જ હોય છે ને 9-1 વાગે જેવું. અને લારીનું નામ છે જય જલારામ નાસ્તા હાઉસ, સેવસળ અને પૌવા. બરાબર. અને સવારે છે ને તમને આમ એવું સમજી લો કે 9 વાગે સ્ટાર્ટ થાય, બપોરે તમને 2 વાગ્યા સુધી આ મળશે. બરાબર. પૌવા ફીણવાળા. હા. અને હવે વિચારતો કે ભાઈ ગરમ છે ત્યાં સુધી ફીણ રહેશે એવું નથી. ના, ના. આ ધીરે ધીરે ઠંડુ પડ્યું છે ને તો પણ આ જે ફીણવાળો જે પાર્ટ છે ને એ તમને દેખાતો હશે. તો ભાઈ વડોદરાની આ બહુ જોરદાર આઇકોનિક પ્લેસ છે અને ફીણવાળા પૌવા તમે જરૂરથી ટ્રાય કરજો.
ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે આ ટાઈપનું કશું વસ્તુ. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી